અને અમારા ભાવિનભાઈ જે પ્રકારની અદ્ભુત ફિલ્મ બનાવી છે એ તમે ફિલ્મ ટ્રેલર પરથી તો તમને સમજ પડી જ ગયા છે. ફ્રોમ વર્કશોપ ટુ લઈને શૂટિંગ, ઓથેન્ટિક લોકેશન, નો મેકઅપ લુક, અમે પહેરેલા કપડાં પહેર્યા છે, એ આખું જે ઓરા ક્રિએટ કરવામાં આવ્યું છે અમારા કેરેક્ટર બિલ્ડ કરવાથી લઈને આ અવોર્ડ વિનર ડિરેક્ટર માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાવિન ત્રિવેદી માટે. પહેલાં તો આ સબ્જેક્ટ બનાવો કે ના બનાવો, અને બ્રિજેશભાઈ અને અમે બંને સાથે આ વાર્તા લખી છે. અને આવી વાર્તા સ્ક્રીન પર તો બની ગયો, પણ આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ પ્રોડ્યુસ કોણ કરે? બહુ બધા કન્વિન્સ, બહુ બધા આપણા ક્રાઇટેરિયા હોય છે, આપણું સિનેમા હોય છે, આ બધાની વચ્ચે સંઘર્ષ અને પછી આટલા સરસ અમને પ્રોડ્યુસર મળ્યા, હસમુખભાઈ, નિલેશભાઈ, કે જે અમારા સબ્જેક્ટને સમજ્યા, બધા કેરેક્ટરને સમજ્યા, ફિલ્મ શું કહેવા માગે છે, વાર્તા વિષય શું છે એમને સમજ્યા. પછી બીજો ટાસ્ક આવ્યો કે આ ફિલ્મનું કાસ્ટિંગ કઈ રીતે કરવું. આ ગામનું કાંઈ નહીં થાય, અહીંયા હંમેશા અંધારું જ રહેશે. વિચાર બદલાય તો કશું ઓટલા પર ચડવું છે. તું તો ઊંઘમાં શરીરના સોદા કરતો જ નહીં. આખા દિવસના 21,000. હું ઈચ્છું છું કે મારા કુખેથી દીકરીનો જન્મ થાય ને તો એનું ભવિષ્ય બહુ જ ઉજળું હોય. લાઈન એન્ડ ગુજરાત બિઝનેસ, તમારા ફિલ્મ વિશે કહેશો પ્લીઝ? અમારી ફિલ્મ શક્તિ હા, જે એક મેસેજ સાથે આવી રહી છે. આ એક ગામની વાત છે, કોમની વાત છે, અને એ કોમમાં જે વર્ષોથી ચાલતી વૈશ્યાવૃત્તિ એના ઉપર આ ફિલ્મ છે. અને આ સમાજ માટે એક અલગ પ્રકારનો મેસેજ લઈને આવી રહી છે કે આ બધી સ્ત્રીઓને આત્મનિર્ભર કઈ રીતે બનાવવી અને કઈ રીતે ફિલ્મમાં એ લોકો બને છે, એ આખી વાત બહુ જ સરસ રીતે અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી ભાવિનભાઈ ત્રિવેદીએ વણી છે. અને એક અદ્ભુત પ્રકારની ફિલ્મ અમે બનાવી છે, અલગ પ્રકારની કહી શકું છું. બહુ જ મજા આવશે તમને આ ફિલ્મ જોવાની, કારણ કે એક રિયલ વર્કશોપથી લઈને શૂટિંગ સુધી, નો મેકઅપ લુક, એકચ્યુઅલ લોકેશન, બહુ અલગ રીતે આ ફિલ્મને ફિલ્માવાઈ છે. એટલે બહુ જ મજા આવશે આ ફિલ્મ જોવાની. બહુ ડિફરન્ટ છે. બધા જ કહેતા હોય છે કે અમારી ફિલ્મ હટકે છે, પણ એકચ્યુઅલી અમારી ફિલ્મ હટકે છે. તો આ ટ્રુ બેઝ સ્ટોરી છે, અને આનું તમે સ્ક્રિપ્ટિંગ ને બધું કેવી રીતે કર્યું? ખાસ હા, હું રાઇટર છું, એટલે પહેલાં તો સબ્જેક્ટ, પહેલાં તો જે ફિલ્મનો પ્લોટ હોય છે, પહેલાં તો પ્લોટ આવે છે, પછી પ્લોટને ડેવલપ કરી છે, સિનોપ્સિસ બનાવી છે, પછી સ્ટોરી બનાવી છે, પછી સ્ક્રીન પ્લે બનાવી છે. બહુ બધું રિસર્ચ આમાં માગેલું છે. એમાં મેચ્યુરિટી બી હોવી ખાસ જરૂરી છે, કારણ કે એક સમાજની વાત છે, કોમની વાત છે. પણ આ કોઈ એવું નથી કે કોઈ કોમ કે સમાજને કે કોઈને અવેરનેસ માટે છે, આપણાથી દૂર કરવાની અમારી એવી ઈચ્છા છે કે આ ફિલ્મથી દરેક લોકો અમારી નજીક આવે અને જેટલો સમાજ આપણો સારો જ છે પણ હજુ વધારે સ્વચ્છ અને સારો રહે. ખાસ મોનાબેનને શું પ્રિપેરેશન કરવું પડ્યું, કેવું તમારું? કારણ કે અમે તો તમને બહુ હાઈ પ્રોફાઇલ સ્ટોરીઝમાં ને એવા બધામાં જોયેલા છે. નાઉ ધીસ વાત સાચી છે, મારી માટે આ અઘરું હતું. પણ ભાવિનભાઈ જ્યારે ડિરેક્ટર હોય ને, એ બધી અઘરી વસ્તુ સહેલી બનાવી દે કલાકારો માટે. વર્કશોપમાં એ એટલા એમનું હોમવર્ક, એમનું પેપર વર્ક એટલું બધું સોલિડ હોય છે કે કલાકારો ખાલી એમને વાત માને ને, એ જે કહે છે એનું અનુકરણ કરે ને તો બધું સહેલું થઈ જાય. પહેલી જ ચેલેન્જ હતી કે નો મેકઅપ લુક, અને એ જે અમે કપડાં પહેર્યા છે એ પણ વપરાયેલા કપડાં, કે એ એટલા એકદમ રિયાલિસ્ટિક. યસ, ફૂલ રિયાલિટી. એટલે આ બધું એમનું એટલું બધું હોમવર્ક, કેટલા વર્ષોની મહેનત હતી આ સ્ક્રિપ્ટ પાછળ. અને એ એટલું બધું જ્યારે ડિરેક્ટર ક્લિયર હોય ને તો બધું જ બધા માટે પોસિબલ છે અને ઈઝી થઈ જાય. આ સેન્સર બોર્ડમાં પાસ થયું એમાં કઈ તકલીફ થઈ હતી? હા, સેન્સર બોર્ડમાં તકલીફ નથી, કારણ કે
દરેકની માન મર્યાદા અને ધ્યાનમાં રાખીને ઘણા સબ્જેક્ટ આવો છે, પણ એનો મતલબ એ નથી કે Yeah. ફિલ્મમાં આ ટાઈપનું બધું છે, પણ બહુ ક્લીન છે. આ ફિલ્મમાં વેશ્યાવૃત્તિ કરતા જે દરેક સ્ત્રીના હૃદયમાં જે હા. ડાર્ક કોર્નર હોય છે એ કોર્નરને બહાર કાઢવાની, એ કોર્નરને પ્રકાશિત કરવાની કોશિશ કરી. યસ, પગભર થાય, આત્મનિર્ભર થાય, એમના અને છોકરાઓને જો ભણતર એમના મળે. છોકરાઓને ભણાવી શકે, એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે, એની આ વાત છે, એ વિશેની આ વાત છે. અને બહુ સરસ રીતે અમે આ ફિલ્મ આવી છે. ફિલ્મ આશા કરીએ છીએ બધાને બહુ જ ગમશે. આ ફિલ્મમાં કેટલા સોંગ્સ છે અને ખાસ મ્યુઝિક કેવું હતું? બે ગીત છે આ ફિલ્મમાં, અને એ બેકગ્રાઉન્ડ સોંગ Oh, wow. છે. અને આ એટલું, અને એ સિચ્યુએશન પ્રમાણે આવે છે, Yeah. એટલું ટચ કરી જશે આ બંને ગીતો કે તમે તમારી જાતને રોકી નહીં શકો. અને સ્ટોરી અને બધું અહીંયા જ પ્લે થયેલું છે, અહીંયા જ શૂટ થયેલું છે. ઈડરમાં શું દરેક લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે, સ્પેશિયલી હિતુભાઈ કલોડિયા સર હા, એ તો ખાસ. છે. અને એના કરતાં પણ જ્યારે ગુજરાતી સિનેમાની વાત આવે ત્યારે દરેક લોકોને, પછી નાનો હોય કે મોટો હોય, હોમ ટાઉન છે તો. દરેકને સપોર્ટ કરવાની વાત છે, સિનેમાને આગળ વધવાની અને પ્રોત્સાહિત કરવાની. વ્યુઅર્સને અપીલ ફિલ્મ શક્તિ જે ફેબ્રુઆરીની 27 તારીખે રિલીઝ થાય છે. પ્લીઝ આશા કરું છું થિયેટરમાં જઈને જુઓ, બહુ જ મજા આવશે. એક સમાજને મેસેજ આપતી ફિલ્મ છે, બહુ પ્રેમ ને મહેનતથી બનાવી છે, અલગ પ્રકારની ફિલ્મ છે. આશા કરું છું તમે અમને વધાવી લેશો. અને ટેક્સ ફ્રી કરવામાં આવશે આ ફિલ્મને? તો હું શ્યોરિટી ના આપી શકું, પણ It's on અમારો women. પ્રયત્ન- અમારો પ્રયત્ન ખાલી એટલો જ છે કે અમારી જે વાત છે, અમારી જે વાર્તા જે છે, અમારી જે મહેનત જે છે એ લોકો સુધી પહોંચે. અને 7th માર્ચ અરે 8 માર્ચે આપણે જે વુમેન્સ ડે છે એના માટે આ ફિલ્મ રિલીઝ થશે, તો શું ફ્રી શોઝ રાખશો બહેનો માટે? એ તો હવે ખબર નથી કે ઓકે, યુ શુડ બટ યા. yes. કાર્યવર કહી શકાય ને એમ. બોલિવૂડમાં પણ છો? હું બોલિવૂડમાં મેં 60 ફિલ્મો કરી છે, 11 તમિલ ફિલ્મ કરી છે, 6 મલયાલમ ફિલ્મ કરી છે, 7 ભાષામાં મેં કામ કર્યું છું અને 40 એડ છે મારે. મેં પોતે પ્રોડ્યુસર ડાયરેક્ટ કરી છે 3 ફિલ્મો, હિન્દી, ગુજરાતી, બધું હતું. મેં આમ જોઈએ ને તો ઘણા બધા અલગ અલગ વિષયો પર ઘણી બધી વસ્તુ કરી છે, પણ આ ગુજરાતીમાં એક પહેલો વિષય એવો હતો કે એક ડાયરેક્ટર વ્યક્તિને કામ કરવા માંગતો હતો. તો મારા માટે એક ચેલેન્જ એ હતું કે આવી વર્ષો જૂની એક વાડિયા ગામ છે કે આપણા પોતાના છે ગુજરાતની અંદર કોઈ ગામ હતું, એની કથા ચાલતી હતી. એ કથાની અંદર વર્ષોથી એક રિવાજ રીતિ પ્રમાણે ચાલતી વસ્તુ એવી એ દૂષણ આમ તો મારે કેવું ન જોઈએ, પણ છતાંય આ વસ્તુ એટલી ખરાબ હતી અને એ વર્ષો સુધી ચાલતી હતી. હવે ચાલુ છે કે નહીં, આઈ થિંક મને એવું વાંચવામાં આવ્યું હતું કે એનજીઓ ઘણી બધી વસ્તુ બંધ કરી દીધી છે, પણ છતાંય આ સબ્જેક્ટને લઈને ફિલ્મ બનાવી એક બહુ ચેલેન્જિંગ વાત હતી. અને ડાયરેક્ટર દાદ માગેલી વાત હતી. હું તો ક્રેડિટ આપું છું ડાયરેક્ટરને. આ ફિલ્મ શું મેસેજ આપે છે અને ખાસ કરીને શક્તિ ટાઇટલ કેમ રાખવામાં આવ્યું? શક્તિ એટલે કે જે સ્ત્રીઓ છે એ સાથે થતો અન્યાય છે એ સહન ક્યારેય નથી કરતી, અને શક્તિના રૂપમાં જ્યારે આવે છે ત્યારે મા દુર્ગાથી કમ નથી હોતી. એ શક્તિનું રૂપ છે આ ફિલ્મ. અને આમાં એક શક્તિનો જે લડત છે, જે સ્ત્રીઓ છે જેની સાથે આવા ખરાબ વ્યવહારો ચાલતા હતા, અને એમાંથી બહાર આવવા માટે જે અન્યાયોને સહન કરવા માટે અથવા તો અન્યાય સામે વિરોધ કરવા માટે જે મહેનત કરતી હતી એના ઉપર આ film છે. તમારું ખાસ આ રોલ માટેનું શું પ્રિપેરેશન હતું? કેવો રહ્યો રોલ? મારો પ્રિપરેશન તો ઘણું બધું હતું. સાચું કહું તો પહેલાં તો સ્ક્રિપ્ટમાં છે ને હંમેશા હું જોતો હોઉં છું કે એક આર્ટિસ્ટનું ઇમ્પોર્ટન્સ શું હોય છે એઝ એન એક્ટર. એ ફિલ્મની એ પાત્રનું શું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ પાત્ર એ ટાઈપનું છે કે જે આ પ્રથા ચાલતી હતી, જે કુરિવાજો ચાલતા હતા, એમાં જે તે ટાઈમની અંદર બધા જે વેચતા હતા બધી વસ્તુ, જે સ્ત્રીઓને એને વેચનારું કામ હું સંભાળતો હતો. અને હું આ ફિલ્મનો એમ કહી શકાય કે ખરાબ પાછું એક નેગેટિવ રોલ છે. એ નેગેટિવ રોલ છે. અને રાઈનો સેટ એ ટાઈપનો માણસ છે કે એ સગા ભાઈનો નથી થતો, અને એટલો માનસિક રીતે એટલો સ્ટ્રોંગ છે અને એટલો આ લોકો ઉપર અત્યાચાર કરે છે, અને સ્ત્રીઓ પર છેલ્લે ઘણી બધી વસ્તુ મારી સાથે કરે છે એના ઉપર છે. આ એક સરપ્રાઈઝ છે. આ એક સરપ્રાઈઝ છે. તો ઘણી બધી વસ્તુ છે મારા રોલમાં, પણ એક હટીને રોલ છે, હટીને ફિલ્મ છે. અને આઈ એમ પ્રિટી શ્યોર કે ગુજરાતને આવું ઘણી બધી વસ્તુ જોવાની જરૂર છે. અત્યારે હાસ્યાસ્પદ લાગશે કારણ કે ગુજરાત વિષયો વિશે
અત્યારે ગુજરાતી ફિલ્મો વિશે કોઈ બોલે ને કે ગુજરાતી ફિલ્મો તો બધા હસતા એટલા માટે હોય કારણ કે ગુજરાતી અત્યારે એવા સ્તર ઉપર છે જે કોમ્પિટ કરે છે ત્યારે ગુજરાતી નહીં પણ ઇન્ડિયન સિનેમાને અને ઇન્ડિયન સિનેમાને રિપ્રેઝેન્ટ કરતી એવી ગુજરાતી સિનેમા ચાલી રહી છે તો એમાં હું એમ વાત કરું કે ગુજરાતી સિનેમાને અમે કંઈક નવી હટીને આપ્યું છે. શું સંદેશો આપવા માંગો છો? અમારી ફિલ્મ જોઈ જોઈએ, ખાસ કરીને તમારે જોવી જોઈએ કારણ કે તમારા એમાં નારી શક્તિ શું હોઈ શકે ને એનું એક બહુ મોટું ઉદાહરણ છે. ઓકે, થેન્ક યુ.